क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સર આજના ટોપ લૂઝર્સમાં એક ખાલી ગ્રસિમ છે અને એસબીઆઈ આવા માર્કેટમાં પણ એસબીઆઈએ પાર્ટિસિપેટ નથી કર્યું. 780-81 આસપાસ છે અને ઇન્ડસઇન્ડ બેંક થોડું, બાકી લગભગ બધા જ સ્ટોક્સ જે છે તે પોઝિટિવ રહ્યા છે. ટીસીએસ 5% નીચે, પણ બાકી મોસ્ટલી જે છે તે તેજી જોવા મળી. મને ખાસ એક તો એસબીઆઈ પહેલાં તો સમજવું છે સર તમારા સાથે, બિકોઝ બહુ જ સરસ તેજીની અંદર પણ જ્યારે સ્ટોક પરફોર્મ ન કરી રહ્યો હોય, મતલબ સાફ છે કે અહીંયા કંઈક થઈ રહ્યું છે, કોઈકને વેચવામાં વધારે રસ છે ખરીદવા કરતાં એસબીઆઈ. સર વેલ એસબીઆઈ જોવા જઈએ તો છેલ્લા 2-3 દિવસથી મારું પણ ફેવરેટ કાઉન્ટર રહ્યું છે. તો છેલ્લા 2-3 દિવસની વાત કેમ કરું છું તો હું આપણા દર્શક મિત્રોને એટલું જરૂરથી જણાવીશ કે છેલ્લા 1-2 દિવસમાં જે ઇવેન્ટ થઈ છે, પર્ટિક્યુલર અમે જે ઇવેન્ટ અટેન્ડ કરી છે બિંગ ઓડિયન્સ, અને ઇવેન્ટમાં અમને જે લોકો મળ્યા છે, તમે કહી શકો છો કે ટોપના બેન્કર્સ લોકો છે ઇન્ટરનેશનલ લેવલ પર, અને એ લોકોનો ઇન્ડિયાને લઈને જે વ્યૂ છે ટોટલી આઉટ પરફોર્મિંગનો છે. અને એમાં પણ બેન્કિંગમાં એસબીઆઈની વાત કરીએ, યસ મને એવું કીધું છે કે આઈ થિંક 700-750 અરાઉન્ડ અત્યારે એસબીઆઈ ટ્રેડ કરી રહ્યો છે. એમની એસેટ બુક તમે જુઓ, એની લોન બુક તમે જુઓ, એમનું પ્રેઝન્સ ઇન્ડિયામાં ઓવરઓલ ક્યાં છે જુઓ, તમને એસબીઆઈ દરેક ઇન્ડિયાના ખૂણામાં જોવા મળશે. અને જે પ્રમાણેનું નેટવર્ક અત્યારે એસબીઆઈ ક્રિએટ કર્યું છે, જે પ્રમાણેની અત્યારની એસેટ એસબીઆઈ પાસે છે, મિનિમમ આ સ્ટોકનો ભાવ આવનારા દિવસોમાં નહીં 3,000 થી ઉપરનો હોવો જોઈએ, ને અત્યારે જ હોવો જોઈએ, પણ ખબર નહીં કેમ નથી પરફોર્મ થતું. પણ જો ગ્રેજ્યુઅલી આમાં ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવે તો આઈ થિંક આ સ્ટોક સારું એવું પરફોર્મ કરી શકે છે અને નંબર 1 બની શકે છે બેંકના ઇન ટર્મ્સ ઓફ બેંક્સ. સો તમે જોઈ શકો છો કે અત્યારે આવનારા દિવસોમાં જો ગવર્મેન્ટ જે સ્ટેપ ગવર્મેન્ટ લઈ રહી છે અને હજુ પણ ઇફેક્ટિવલી જો એના પર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો પર્ટિક્યુલરલી એસબીઆઈ ક્યાંથી ક્યાં સુધી જઈ શકે છે. આ એની સ્ટોરી છે જે રિસેન્ટલી ટોપના જે બેન્કર્સ છે, જે ઇકોનોમિસ્ટ પોતાની જાતને કહેતા હોય છે ટોપના છે, જેમને વધારે નોલેજ હોય છે, એ લોકોનું આ અવલોકન છે. અને હું અત્યારે આમાં એડ કરીશ 780 અરાઉન્ડ છે. ખરેખર નો ડાઉટ બેંક એસબીઆઈ પરફોર્મ નથી કર્યું, પણ આમાં ગભરાવાની કોઈ જરૂર નથી. મારો વ્યૂ અત્યારે એસબીઆઈમાં પોઝિટિવ સાઇડનો જ છે, અને હું એટલું જરૂરથી કહીશ કે આ સ્ટોકમાં કોઈ પણ ઘટાડો આવે તો ખરીદી કરીને ચાલવાનું અત્યારે આપણે વ્યૂ રાખવાનો છે. 750 સુધીનો પણ ઘટાડો આવે તો ખરીદી કરીને ચાલો. 730 એસએલની સાથે ટાર્ગેટની વાત કરીએ તો 900 નો ટાર્ગેટ તો છે જ, પણ 900 જો બ્રેક કરે તો આપણે ઉપરમાં 1000ની ઉપરનો પણ ટાર્ગેટ જોવા મળી શકે છે. તો વ્યૂ ડેફિનેટલી અત્યારે પોઝિટિવ સાઇડનો જ આ કાઉન્ટરમાં મેન્ટેન કરીને ચાલવાનો છે.